ખુશ હોય ત્યારે ભગવાન દ્વારકા વિષ્ણુ
માં ભગવતીની ભેળિયાની પણ સુંદર મજાની ફરમાઈશ હોય પણ કૃષ્ણ પરમાત્માને યાદ કરીને આપણે ફરમાઈશ પણ વાલા તો વાલા મનું છે વાલા તો વાલા મનું છે એને માન તું વાલા તો વાલા મનું છે એને માન તું મારી આંખે ઉજાગર
એ વાત વંદન સુરવીર દાદા ભીલડી વાળા વારી વારી કરીએ તમને વંદન સુરવીર દાદા ભીલડી વાળા
મજાનું કાંઈક આયોજન એને ગોઠવું છે અને આ આયોજન આપણે ધાર્યું તો એના કરતાં હવાયું થતું જાય છે. એટલે જોરદાર તાળીઓથી આપણે આપણા આનંદને વધાવી. વાહ. અને અહીંયા મહેમાનો પણ પધાર્યા છે. અમારે અશોકભાઈ હરિપુરાથી એ પણ આવ્યા છે અને માનવંતા તમામ મહેમાનો. અને અહીંથી આપણને બધાને આનંદ કરાવ્યો એવા કાજલબેન પટેલ, એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાના ગીતો, લોકગીતો, માતાજીને યાદ કર્યા, ભગવાન ભોળાનાથને યાદ કર્યા, રામદેવજી મહારાજને યાદ કર્યા. અને હજી 2-3 ફરમાઈશો રહી ગઈ તોય બેન ફરમાઈશ એટલી બધી આવી કાંઈ 2 દી રોકાવું પડે. હા, પણ તમારો આનંદ છે ને એ જ અમારો નિજાનંદ છે. હા, એટલે અહીંથી હજી બેનને આપણે સાંભળવાના છે. અને મને તો એક વિચાર એ આવે, ભાઈઓ ઓછા છે, બહેનો ઓછા ન થયા. હા, એ એક આનંદની વાત છે. આ ભીરડી ગામમાં બહેનોનું હાલે વધારે. એટલે જોરદાર તાળીઓ તમે પાડો. હા, ખરેખર મજા આવી એમ. અને બેનો દીકરીઓ આવ્યા છે. હા, બેનો આવ્યા હોય એટલે જમાઈ તો સ્વાભાવિક આવવું પડે. હા, અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો ને, એક ભાઈ જોધપુરનો આવ્યો, અમારી પાસે આવ્યો. મને કે સંજયભાઈ અમે રાવણનું જોધપુરમાં એ કે હા ઓલું જે અગ્નિદહન કરે ને એ રાવણનું કે અમારે જોધપુરમાં અગ્નિદહન નથી થતું. મેં કીધું કેમ એમ? મને કે રાવણ છે ને એ જોધપુરના જમાઈ છે. મંદોત્રી જોધપુરના છે, રાવણ ત્યાં જાન લઈને આવ્યા. એટલે કે અમારે જોધપુરમાં એ કે લંકાપતિનું દહન નથી થતું. મેં કીધું તમારે જોધપુરમાં જ રાવણને જમાઈ માને છે, બાકી બધાય રાજ્યોમાં જમાઈને જ. જો હું નથી બોલ્યો, આ બોલ્યા બધા, હું નથી બોલ્યો, આ બધાએ કીધું. હા, એટલે આનંદ કરવા માટે ભેગા થયા છીએ. અને મેં કીધું એમ આ બધા ખાલી જગ્યા છે એ થોડીક પૂરી દો તો વધારે મજા આવે. ક્યાં ગયા આ બધા? હે આગળ હા, વાહ વાહ, જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. ખૂબ છે. મારા વારામાં ઘોર થાય બહુ કહેવાય. હા, અને આ અમે રાજી થયા ને એ પહેલી વાર લગ્ન પછી. લગ્ન આગલે દી એટલે દાંત કાઢ્યા હતા. ત્યાર પછી આજ બધા મોજ મોકળી મૂકી. વાહ વાહ. અને અહીંયા મેં કીધું એમ જે કઈ રકમ આવે પછી છેલ્લે તો છૂટા પડ્યા ઘટવા. અહીંથી અમારે ઓલા 2-3 મિત્રો એ કે સંજયભાઈ આ ભેગું નહીં થાય. પછી કોઈક 500 ની 1000 રૂપિયાના છૂટા લેવા આવે ને ઓલા ગણતા નહોતા, એમને માપી દેતા હતા. કે 100-200 વધારે છે, ઓછા નહીં આવે. એટલે કરોડ પરિવારના આ જે સેવા કરે છે ને આ બધા મિત્રોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા, એટલે બધાને આનંદ છે. બહેનો માતાઓ પણ અહીંયા આપણી વચ્ચે ગૌર કરવા માટે આવતા હતા. અને હા, આ બધાને આપણે આનંદ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ. નયનભાઈ કેવા? નયનભાઈ ને વાહ, ઈ હસમુખા ને હેતાળવા એને જોરદાર વગાડ્યું. એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બધા સાચીતા મિત્રો અમારે મંજીરાના માણીગઢથી લઈ બેન્જોવાળા ભાઈ અને બધા આનંદમાં હતા. અને આપને આનંદ કરાવવા માટે જ આ કાર્યક્રમ છે. હા, બાકી આવડો આ આનંદ પડે મોંઘો. આજનું જે બજેટ છે એ બેન એકલા લેવું તો એમને કોરો રહો. હા, પણ આ પૈસાનો પ્રોગ્રામ નથી, પ્રેમનો પ્રોગ્રામ છે. દિલથી નથી, ઘણો ખરો દિલથી છે. હા, અહીંયા અમે ઓછું કરી દીધું ઘણું ખરું. અને આ અમે બધા તમારા દર્શન કરતા હોય ને તો કાનજીભાઈ શેડુભાર, અમારે ભાઈ રાજુભાઈ અને જસાભાઈ, આ ત્રણેય મિત્રોને જોરદાર તાળીઓથી વધાવો. હા, અમને આપ બધાના દર્શન કરાવવામાં એનો બહુ મોટો ફાળો. રાજુભાઈ અમારા સ્નેહી મિત્ર છે. અહીંયા આવીને બધાને મેં જોયા, પણ અમારે એક ભાવ હતો. અને અશોકભાઈ હરિપુરા એ કનુભાઈના મિત્ર અને અમારે સંબંધી પણ છે. એટલે એ રીતે ધીમે ધીમે મારી પાસે વાત આવી અને મને કીધું કે ભાઈ આપણે ઘરનો પ્રોગ્રામ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, થઈ જાય.
ગોઠવી નાખશું. બેનને આ પાડી કે માતાજીનું આવું સારું કાર્ય થતું હોય તો આપણે એ પ્રમાણે કે કાર્યક્રમ કરશું. પણ બેન ધાર્યા કરતા છે હવાયું. હા એટલે નહીં ના પાડતા રહ્યો રાજુભાઈ ને કે મારે નહીં આવવું જોઈએ. એટલે ખરેખર એક આનંદ કરવા માટે ભેગા થયા છીએ. ત્યારે મજા કેવી છે? હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. અવસર છે ત્યારે આપ બધા ભાવથી આ તો મને મોજ ચડી ગયો. બાકી મેં કીધું હું નથી ભજ્યા નથી ગાતો. હા પણ આવો હારો તમે માહોલ બાંધીને બેઠા હોય ને અમને કલાકારોને ગાવાની મોજ છૂટે. હા હા અને જે બાળકોએ અહીંયા જે ગોર કરતા હતા હા એ એક મજા અલગ છે. આવા ધાર્મિક કાર્યોમાં બાળકોને લઈ જજો. હા નકરા ફિલ્મ ન દેખાડતા સમય પ્રમાણે હાલવું જોઈએ. ન દેખાડતા એમય નહીં પણ સારા પિક્ચરો હોય એ જોવાય. ફેમિલી સાથે બેહીને જે પિક્ચરો આવતા હોય એ જોવાય. પણ કથા હોય કે આવો લોક ડાયરો હોય જ્યાં આપણા માતાજીની આપણા હુરાપુરા દાદાની વાતો થતી હોય ત્યાં આવા સારા કાર્યોમાં જવું જોઈએ ને. હા ક્યાં ક્યાંયથી મહેમાનો આવ્યા હે માતાજીના નામ ઉપર જ ને માના પ્રત્યે ભાવ કેટલો હશે. હા ઠેઠ જેતપુરથી ને આમાં ઘણા ગામના નામ લખ્યા હતા. બધા અલગ અલગ માતાજીને માનતા હશે ત્યારે ને. હા નકર આ આધુનિક યુગમાં નકે નો કે એકચ્યુઅલી હા પણ ક્યાંય ક્યાંયથી મિત્રો બધા આવ્યા છે. અમારે કેતનભાઈ કરડ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. નાની ઉંમરમાં ખૂબ સારા એવા કરડ પરિવારના ઉદ્યોગપતિ યુવા ઉદ્યોગપતિ એને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવ્યું. જૂનાગઢની અંદર બહુ મોટો પ્રોજેક્ટ ભાઈ વાત કરતા હતા ઘનશ્યામભાઈ કરડ અને અહીંયા હાજરી આપવી ને ખાલી એ માતાજીના એક આશીર્વાદ હોય તો જ અવાય બાકી ન અવાય. હા અમુક ગાડીમાં પગ મૂકે ત્યાં ડોક ત્રાહી થઈ જાય રક્તરક થઈ ગઈ. હા નહીં બે બારો કાઢો
માતાજીના આશીર્વાદ હોય ને તો જ આ બધું થાય. હા, બાકી હું અહીંયા આવીને તમને મજા કરાવી જાઉં વાતમાં માલ નહીં. હા, તમને લાગે કે સંજયભાઈ આપણને મજા કરાવશે, મજા તમારી અંદર પડી છે. હા, બાકી હું ને કિરણ અહીંથી બેન કાજલબેન ગાતા હોય અને અમે ગાઈને તમને મજા આવે એ વાત ખોટી. તમારી અંદર મોજ હોય ને અમે ખાલી એક હા શેઠીના સાકર કહેવાય. અમને આવડે એવી કલા અમે કાલી કેલી ભાષામાં અહીંથી રજૂ કરીએ અને તમે મન મૂકીને સામે નાચો. હા, એનું નામ જ આનંદ. બાકી આમાં કોઈ એવું ન હોય સારો કલાકાર હોય તો જ હું ગાઉં. સારું ગીત આવે ને તઈ મન ખેંચો ત્યાં સુધી હું સૂતો એમ આમાં વાટ ન જોવાની હોય. હા, મન મોર બની થનગાટ કરે આવ્યું નાચી લ્યો એટલે મજા આવી જાય. એમાં બીજું કાંઈ હોય નહીં. હા, અને આ છોકરાઓ કોઈ સારું છે હોય હેઠા બેઠા, નકર અમુક તો અહીં આવીને બેઠા હોય નાકમાં બીબડિયું થાય. હા, કોના ને લેમ્પ થાય ને ઠરે. બોલો લે બોલ. તમે બધા બહુ કરી મારી વાટ જોઈ બેઠા કે આવડા ગાય ને તો આમ પૈસા નાખી ત્યાં વાહ હું આવીને ઉડાડો ને હું ક્યાં ના પાડું છું. હું ક્યાં હે. હા હા, માહોલ ગાવાનો છે અને આપણા લોકગીતોની એટલી તાકાત છે. આ ધરાર મને ગૌરવ છે. જો ભૂલ પડે તો તમારો વાકો કેમેરા વાળા બંધ કરી દેજો નકર મારું પેમેન્ટ કપે. આપણા માટીના ગીતો એની જે તાકાત છે ને, હા, એ બધા ગીતો સાંભળવા જેવા. કેવા ગીત હતા. છેંટ છાંટે ને છેંટ મોંઘા મોંઘું કદાચ અત્તર તમે છાંટો તો આમાં કદાચ કોકને એની એલર્જી હોય. હારામ હારું કદાચ અત્તર લાવો તમે તો એની એલર્જી માણસોને હોય. પણ વરસાદનો પહેલો છાંટો ધરતીની માથે આવે ને ત્યારે જે માટીમાંથી સુગંધ આવે આમાંથી કોઈને એની એલર્જી ન હોય. આ માટીના
ગીતો છે એની તાકાત છે એ તમારા દલના ને મારો મારા રે પિક્ચરો સાઉથના પિક્ચરો બધા જોવા જેવા એમ આપણે ના નથી પાડતા સારા પિક્ચરો હશે આવતા હશે અને આપણે જોઈએ છે મેં 2-3 પિક્ચરો જોયા સારા છે બાહુબલીની પિક્ચરો જોવા જેવા અમુક પણ તમારા સંતાનોને 2 થી 3 પિક્ચર હું જે કહું ને એ તમે બતાવજો એક તો દેશરે જોયા દાદા પરદેશ પિક્ચર હા એ 97-98ની સાલમાં ક્યાંક આવ્યું હતું એ પિક્ચર પરિવાર સાથે બેહીને જોવા જેવું હા એમાં જે તમને મજા આવે ને એ અત્યારના પિક્ચર જોવામાં કદાચ મજા આવે કે ન આવે એ બધું આપણું બાળપણ યાદ તો કરો હે એ સમય હતો આપણો હા મજા જ કંઈક હતી. આ મને હોળીએ ચડાવીને કેમ ઊભા થઈ ગયા તમે બધા જો આવું મેં કે કર્યું મારી કેસેટ જોઈ લેવાની છોડ હા હા અમે
એકવાર જોરદાર તાળીઓથી આ સાજિંદા મિત્રોને વધાવો. હા, હું તો પહેલી વાર એટલું મેં ગાયું. આ બધાએ મને જો આમ ખીલીએ ટીંગાડી દે સમજે. પછી એ હેઠા બે જાય કે હવે પછી જામ્યું હોય છે એ હુઈ ગયા હોય પાછા. હા ના ના, પણ ખરેખર આનંદ કરવા માટે આપણે બધા ભેગા થયા છે. હવે નહીં ભાઈ, મેળ ન કરતો. એને એમ કે આવડો બે ભજન બીજા ગાહે. સંતવાણીનું ફીટ કરતા હતા કે વાગે ભડાકા બારી ભજન. હા, એ તો ભાઈ ગાઈ શકે એને વંદન છે. કાજલબેન ખૂબ સારા મજાના ગાયક છે અને હું તો આપને બે મીઠી વાતો કરવા માટે આવ્યો છું. હા, જ્યાં આપને આનંદ આવે. હા, કોઈને ગીતમાં મજા આવતી હોય, કોઈને વાતોમાં મજા આવતી હોય, આમાં અલગ અલગ ગાળા હાલતા હોય. એટલે તમે કેમ ઘંટીએ લોટ દળાવવા માટે જાઓ ને, ત્યાં ઘઉંનું હાલતું હોય તે બાજરાવાળાને બેહવું પડે. હા, બાજરાનું હાલતું હોય તે મકાઈવાળાને બેહવું પડે. હા, બધું ભેગું નાખે ભડકું થાય. ભડકા કરવાના ઘણા ઠેકાણા છે. અહીંયા તમે પ્રોગ્રામમાં બધા બેઠા હોય ને, અહીંયા જે તમારી રૂપરેખા હોય એ અમે જોઈ લઈએ, પછી અહીંની વાત અહીં ન કરીએ. કારણ કે ગામ તમારું, વાહો અમારો, ફેર પડે ને. હા, બહારની વાત અહીં કરે, અહીંની વાત બહાર કરે, અહીંની વાત અહીં ન કરાય. હા, પ્રોગ્રામમાં અમને ઘણા મળે, સવાલ જ એવા કરે ને આપણને મૂંઝવી દે. એક જણો મારી પાસે મને કે સંજયભાઈ આમ તમને ખબર પડી જાય આમાં કેટલા પુરુષો પરણેલા ને કેટલા કુંવારા? એટલે મેં કીધું એવું કઈ અમને ખબર. હા, એક અંદાજ આવે કે બેને માથામાં સિંદૂર પૂર્યો હોય અને ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો આપણને ખબર પડે કે બેનના લગ્ન થઈ ગયા છે. અને ભાઈનું મોઢું લટકતું હોય, હા, એટલે સમજી લેવાનું ગાબડા ભંગાઈ ગયા. હા, ધબાટી બોલતી હોય. પતિ પત્ની જમી કારવીને હિંડોળા ખાટે હી શકતા હતા. એમાં વાતમાંથી વાત નીકળી. ઓલી બાઈ કે આદમી મરી જાય તો ક્યાં જાય? તો કે ઈ સ્વર્ગમાં જાય. તો કે બાયું ગુજરી જાય તો કે ઈ સ્વર્ગમાં જાય. મારા બાપુજીને શું જાય કામ હોય કે ને? તો કે આદમી મરી જાય સ્વર્ગમાં જાય તો ત્યાં એને શું મળે? તો કે એને અપ્સરા વરે. તો બાયું ગુજરી જાય સ્વર્ગમાં જાય તો ત્યાં એને શું મળે? કે એને વાંદર્યું વરે. તો ઓલી બાઈ કે તમારે સારું નહીં, અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા, અમારે સારું ન્યાય વાંદર્યું. તાળી પાડો દેખારે પાડજો મારા સુધી ભૂગે. હા, બધી એક હારે બોલ્યો એ કે અને બેરો બહેનોમાં જે આનંદ થતો હોય ને, હા, એ તો ગજબ નો હોય. એક વાત તો કરે, તમારા ભાઈ સાચી બુદ્ધિ નહીં, બુદ્ધિ નહોતી એટલે ઘોડે સડીને ન્યા ભંગાવા આવ્યો. હા, નકર માગા તો માંગરોળ ના હતા. હા, આમ ઠેર અમરેલી વટી વટીને આવતા હતા. બોલો, પણ આના ભાગમાં આવશો ને તમે. અને પતિ પત્ની મારા આમાં બાધે થઈ બહુ મજા આવે. એ જે બાજ્યા હોય ને હવળા હવળા બેઠા હોય, બોલતા ન હોય, મોટું સડ્યું હોય, મોટું મોગો તોબડો ને હોબડો. હા, એ તો કાંઈક જોયા જેવું જ હોય. હા, મજા જ હોય એમ. પતિ પત્ની બાજ્યા ને બાઈ કેવું વહી જાય એનો ઘરવાળો કે ક્યાં જાય? તો કે મારી માની ઘેરે. હવે કે તારી માં એની માની ઘેરે. આગળ બાપુજીનો ફોન હતો. હારા જમાઈને મેળે હારો પાછો. હા, મજા જ કાંઈક જુદી હોય. પતિ પત્ની હમણાં અમારી ત્યાં એક જણો કારખાનેથી ઘેરે આવ્યો ને, 6 વાગે વહી આવ્યો, થોડુંક વહેલું બંધ કરીને, સમજે ને 8 વાગ્યાનો ટાઈમ. અને બાઈને આમ જો હામી હાલી હોય કે હા સારું છો તમે આવી ગયા, લ્યો પાણીનો કળશો. હવે એ કે મને નિરાશ થઈ કે કેમ એમ કહેશો? એ કે હમણાં બાજુવાળા રંજનબેન શાક લઈને આવ્યા ને એ વાત કરતા હતા. એ કે ગાંડો પીલાઈ ગયો. અને લાંબી વાટ વાળા કહેવાય. અમુક જોજો આજ દાંત નહીં કાઢે, કાલ બપોરે એને યાદ આવે. એ કે હા એ હતું. અમુક અહીંયા તમને સમજાઈ જાય છે એની મજા છે. ને કે અમુક જગ્યાએ હા પ્રોગ્રામમાં માણસો સમજતા જ નથી. હા, આવું અમે બધા ગામમાં કહીએ. આજે તમને સમજાઈ જાય છે એની મજા. એક લાંબી વાટ વાળો ફટાકડો છે એ કહું, પછી આગળ આપણે તમને જો આ ઉપર લેવો ને તો પછી બીજું જોક્સ તમને સમજાઈ જાય. વિદ્યાર્થીને નિશાળે સાહેબે પૂછ્યું કે બળદનું કામ કળથી કરવું હોય તો શું કરાય? કે સાહેબ કાયમ ચૂર્ણ લઈ લેવું. ઉપડી જાય છે. અને
અને એમાંય આ સંસાર છે ને એ સાયકલ છે. સ્ત્રી આગલું વ્હીલ છે, પુરુષ પાછલું વ્હીલ છે. તમે જો બ્રેક બે વ્હીલમાં હોય પણ બ્રેક મારવાની પાછલા વ્હીલ પર જ હોય.